રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને એમાં પણ જે ખાસ નાના બાળકો હોય તેમને મધ્યાહન ભોજનની આખી એક યોજનાઓ ચાલે છે અને અંતર્ગત બાળકોને દૂધ આપવાનું હોય છે, પૌષ્ટિક આહાર આપવાનો હોય છે, પરંતુ અત્યારે મધ્યાહન ભોજનમાં ક્યાંક લાલિયાવાડી ચાલતી હોય તેવા અવારનવાર આપણે દ્રશ્યો જોતા હોય છે। આ બધાની વચ્ચે થાનગઢના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અચાનક છે મધ્યાહન ભોજન છે તેનું કેન્દ્ર હોય છે ત્યાં તપાસ માટે પહોંચ્યા અને ત્યાં ખબર પડી કે અહીંયા તો ખૂબ મોટી ગેરરીતિ ચાલી રહી છે અને એ જ ટાઈમે પ્રાંત અધિકારીએ ખૂબ મોટો નિર્ણય લીધો હતો। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં સરકારી તંત્રની લાલાંખ જોવા મળી। જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કેવા પરિણામો આવે છે તેનો જીવતો જાગતો પુરાવો અમરાપર પ્રાથમિક શાળામાં જોવા મળ્યો। બાળકોના પોષણ માટે આવતી યોજનામાં લોલમલોલ ચલાવતા સંચાલકો પર ડેપ્યુટી કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13 અમરાપર 1ના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને રસોયા બહેનને છૂટા કરવાનું થાન મામલતદારને સૂચનાઓ આપવામાં આવી। અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને રસોયા બેન છે તેમને મામલતદારની રજા લીધા વગર મનસ્વી રીતે ગેરહાજર રહેતા હતા। સાથે જ 251 બાળકોની સંખ્યા મુજબ મધ્યાહન ભોજનમાં 12.5 કિલો સુખડી આપવાની હોય જેના બદલે વજન કરતા માત્ર 3.7 કિલો જ સુખડી બનાવવામાં આવતી હતી। મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટોક રજિસ્ટર તેમજ ટેસ્ટ રજિસ્ટર પણ નિભાવવામાં આવતું નહોતું। એટલે સમગ્ર ઘટનાને લઈને જે પ્રમાણે સ્થળ તપાસ પર પહોંચ્યા હતા અને જે ગેરરીતિઓ સામે આવી છે તેને લઈને પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે અને સ્થળ પરના દ્રશ્યો પર નજર કરીએ। 1 કિલો ને 172 છે। હવે આને આપણે ટેર કરી દઈએ, બરાબર। આ જીરો થઈ ગયો। હવે લાવો નાખો સુખડી, આમાં નાખો બધી સુખડી। કઈ જા બેન આચાર્ય તમે જોઈ લો કેટલા કિલો છે આ? 3 કિલો ને 773 ગ્રામ, બરાબર। બનાવવાની કેટલી હતી? 12.5 કિલો। સરકાર મટીરિયલ કેટલું આપે છે? એક વિદ્યાર્થી દીઠ 50 ગ્રામ। આમાં બેન પાણી નાખ્યું તો તમે થોડા ઘણો? ના સાહેબ, મેં કઈ હું નથી બનાવતી, હા જે બનાવે થોડું પાણી તો નાખ્યું છે કે નતું નાખેન પાણી સુખડી પાણી આવે? આ તો પૂછું છું। ના જો એક વિદ્યાર્થી દીઠ 20 ગ્રામ લોટ મારે તો પીરસવાનું હોય। અમે બરાબર 20 ગ્રામ લોટ લેવાનો કે નહીં લેવાનો? 10 ગ્રામ તેલ લેવાનું અને 15 ગ્રામ ગોળ લેવાનો। એટલે 20 ને 15 35 ને 10 45 45 ને 5 ગ્રામ શું લેવાનું? સિંગ ચણાને સિંગ ખાંડી નાખવાના। એક વિદ્યાર્થી દીઠ 5 ગ્રામ એટલે ટોટલ 50 ગ્રામ થયું। હવે આપણે 1000 છે છોકરા કેટલા? 251 એટલે 251 ગુણ્યા 50 ગ્રામ કરો એટલે 12.5 કિલો સુખડી બનાવવી પડે। એની જગ્યાએ કેટલી બનાવી છે? 3 કિલો, બરાબર। હા, હાજર સંખ્યા બરાબર છે। હા, અને તમારે જો તમારે માની લો કે આ તો પંજાબ ખવડાવવાનું જ છે। આમાં આ કોણ ના ખાય? તમારું શું માનવું છે ઘટનાને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।